જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર, જિલ્લો મહીસાગરના DLED વિભાગના સિનિયર લેક્ચરર હું ડૉક્ટર હર્ષદ પટેલ આપ સૌનું DLED પ્રવેશની કાર્યવાહી સંદર્ભે આ માહિતી આપતા વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી વારંવાર પૂછપરછ માટે અને ફોનથી પૂછપરછ કરવામાં આવતી હતી કે DLEDનો પ્રવેશ ક્યારથી શરૂ થાય છે. ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરીનો આતુરતાનો અંત આવ્યો છે. હવે 24 જૂન 2026ના રોજ DLED પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. DLED પ્રવેશની કાર્યવાહી આ વર્ષે સંપૂર્ણ ઓનલાઈન રહેશે, જે આપ સૌએ તેની નોંધ લેવાની રહેશે. 24 જૂન 2026ના રોજ સવારે 10 કલાકથી PTC ગુજરાત અથવા PTCSetu.com પર આપને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન જણાવ્યા મુજબ તમામ વિગતો ફિલઅપ કરી નજીકના પ્રવેશ કેન્દ્રમાં, એટલે કે મહીસાગર જિલ્લાનું એકમાત્ર સ્વીકાર કેન્દ્ર ડાયટ સંતરામપુરમાં આવેલું છે, તો આપે ડાયટ સંતરામપુર અથવા તો આપ જ્યાં હોય ત્યાં દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્વીકાર કેન્દ્ર આપવામાં આવેલું છે. તે સ્વીકાર કેન્દ્ર પર ફિલઅપ કરેલું અરજી ફોર્મ, તેની સાથે ઓરિજિનલ તમામ આધારો અને એક ઝેરોક્સ કોપી પાસપોર્ટ સાઇઝનો ફોટા સાથે આપને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જવાનું રહેશે. ત્યાં અરજીની ચકાસણી કરવામાં આવશે. આપના અસલ પ્રમાણપત્રોની પણ ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા બાદ જરૂરી ફી લઈ અને તેની રસીદ આપને આપવામાં આવશે અને ત્યારે આપનું ફોર્મ સંપૂર્ણ સ્વીકારેલું ગણવામાં આવશે. જો આપ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સ્વીકાર કેન્દ્ર પર જમા નહીં કરાવો, તે ફોર્મ ગેરમાન્ય ઠરશે. એટલે જરૂર આપ સ્વીકાર કેન્દ્ર પર જઈ અને જમા કરાવશો. આ જાહેરાત સંદર્ભે ટૂંકમાં વિગત એવી છે કે 24 જૂન 2026ના સવારે 10 વાગ્યાથી 5 જુલાઈ 2026 રાત્રે 11:59 સુધી આપ ફોર્મ ભરી શકશો. આ ઉપરાંત જાહેરાતમાં જણાવ્યા મુજબ આપ જે માધ્યમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી હશે તે માધ્યમમાં જ આપ પ્રવેશ મેળવી શકશો. એટલે કે ધોરણ 10 તમે ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું હશે તો જ તમને ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મળી શકશે. આપને ધોરણ 10 અથવા 12 આપે જો હિન્દી માધ્યમમાં પાસ કર્યું હશે તો હિન્દી માધ્યમમાં જ પ્રવેશ મળશે. આપ અંગ્રેજી માધ્યમમાં પાસ કર્યું હશે તો અંગ્રેજી માધ્યમ, ઉર્દુ માધ્યમ અને મરાઠી માધ્યમમાં આપ પ્રવેશ મેળવી શકો છો. જાહેરાતમાં જણાવ્યા મુજબ વય મર્યાદા દર વખતે 24 વર્ષની હતી, પણ આ વખતે આપણા સૌના માટે ખુશીના સમાચાર એ છે કે 26ના રોજ 30 વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થીઓ પણ આમાં પ્રવેશને લાયક બની શકશે. SC, ST, OBC અને EWSના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની સરકારના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. જો લાયકાતની વાત કરીએ તો ધોરણ 12માં ઓપન કેટેગરી માટે ઓછામાં ઓછા 50%, SC, ST, OBC અને EWS માટે ઓછામાં ઓછા 45% હશે તે પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત ધોરણ 12માં ધોરણ 12 પાસ ઉપરાંત કોઈએ ધોરણ 10 પછી 2 વર્ષનો ITIનો કોર્સ કર્યો હશે અને ધોરણ 12નું સમકક્ષનું પ્રમાણપત્ર મેળવ્યું હશે તો પણ અરજીને લાયક બની રહેશે. આ ખાસ નોંધવા જેવી બાબત છે. ત્યારબાદ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને સ્ત્રી અને પુરુષ એટલે મેલ અને ફિમેલ અને મિશ્ર 3 પ્રકારના અધ્યાપન મંદિરો આપને ઓનલાઈન જોવા મળી શકશે. ગયા વર્ષે કુલ 35 ગ્રાન્ટીનેડ કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવેલો હતો, 8 જિલ્લા શિક્ષણ તાલીમ ભવન એટલે ડાયટમાં પ્રવેશ ફાળવવામાં આવેલો હતો અને 4 સરકારી અધ્યાપન મંદિરોમાં પ્રવેશ ફાળવવામાં આવેલો હતો. આ ઉપરાંત બીજી કેટલીક સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવેલો હતો. આ વર્ષે લગભગ હાલ NCTEની વેબસાઇટ પર 293 જેટલી કોલેજો માન્ય સંસ્થાઓ તરીકે બોલે છે. તેમાંથી કેટલી કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવશે તે 30 જૂન 2026 બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામકની વેબસાઇટ પર જઈને આપ જોઈ શકશો. તેટલી કોલેજોમાં આપ પ્રવેશ મેળવી શકો છો, પ્રવેશ માટે આપ અરજી કરી શકો છો. તો આના માટે આપ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વારંવાર તેની મુલાકાત રહેશો. 24 તારીખ પછી વધુ એક વિડીયો મૂકવામાં આવશે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આભાર. જય હિન્દ, જય ભારત.